નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડિજિટલ વ્યવસ્થાની વચ્ચે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। દરજી કામ કરીને મહિને આશરે ₹15,000ની આવક મેળવતા એક વૃદ્ધને ₹975 કરોડની ઇન્કમટેક્સ રિકવરી નોટિસ મળતા ભારે ચકચાર મચી છે। બીજા બાજુએ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી બોગસ ડાયમંડ કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવ્યા હોવાનો આક્ષેપ છે। વૃદ્ધ રેખરાજના રજિસ્ટર્ડ સરનામે એક ડાયમંડ કંપની નોંધાવવામાં આવી હતી, જો કે હકીકતમાં આ સરનામે કોઈ ડાયમંડ કંપનીનું કામકાજ ચાલતું ન હતું। અહીં એન્જિનિયરિંગ વર્કશોપ કાર્યરત હોવાનું સામે આવ્યું છે, જ્યાં જરીના મશીન તેમજ બરફના ગોલા બનાવવાના સાધનોના રિપેરિંગનું કામ કરવામાં આવતું હતું। આ મામલે વધુ ચોંકાવનારી બાબત એ છે કે કાગળ પર રેખરાજને કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવી તેમના નામે અંદાજે ₹2,500 કરોડના હવાલાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે। આ આધારે તેમને સીધી ₹975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવતા પરિવાર અને આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી। રેખરાજના જણાવ્યા મુજબ તેઓ કંપની અથવા તેના વ્યવહારો અંગે સંપૂર્ણપણે અજાણ છે। પોતાના દસ્તાવેજોનો કોઈએ દુરુપયોગ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરીને તેમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા સુરત આવકવેરા વિભાગનો સંપર્ક કર્યો છે। ભોગ બનનાર રેખરાજે ઈમેલ મારફતે આવકવેરા વિભાગને પોતાનો ખુલાસો મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે। હવે તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કંપની કોણે બનાવી, ₹2,500 કરોડના વ્યવહારો કયા લોકો દ્વારા કરવામાં આવ્યા અને વૃદ્ધ દરજીને ડિરેક્ટર તરીકે કેવી રીતે દર્શાવવામાં આવ્યા તે અંગે તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે। આ ઘટનાએ સામાન્ય નાગરિકોના આધાર, પાન સહિતના મહત્વના દસ્તાવેજોના દુરુપયોગ સામે સાવચેતી અને સરકારી ડિજિટલ સિસ્ટમમાં દસ્તાવેજોના વેરિફિકેશનને લઈને પણ સવાલો ઊભા કર્યા છે। રિપોર્ટર નૈતિકભાઈ રેશમવાળા, સુરત સિટી। આપનો પરિચય? આપનું નામ? મારું નામ દીપક હસમુખભાઈ ગેલેટવાલા। કયા શેના વ્યવસાય સાથે સંકળાયેલા? મારે મિકેનિકલ વર્કશોપ છે અને 1997થી આ વ્યવસાય સાથે સંકળાયેલા। કઈ જગ્યા ઉપર આપનો આ શોરૂમ વર્કશોપ આવેલું છે? બેગમપુરા દારૂખાના રોડ। શું થયું હવે હમણાં? શું કઈ રીતે તમને શું સમાચાર મળ્યા? એ ગઈકાલે મને એવા સમાચાર મળ્યા કે જયપુરમાં કોઈ ટેલર છે એને કંઈ ઇન્કમટેક્સની નોટિસ મળી છે, તો એમાં અમારે આ જગ્યાને, મારી ફેક્ટરીને ડાયમંડ ફેક્ટરી અથવા તો ઓફિસ બતાવવામાં આવેલી। અહીંયા તો તમે કેટલી પેઢીથી તમે આ કામ કરો? મારા પપ્પા 1997માં અહીંયા અમે લોકો આવેલા હતા ત્યારથી આજ દિન સુધી આ જ ચાલે છે। અમે બે ભાઈઓ છે। 2001માં પપ્પા ગુજરી ગયા, ત્યાર પછી અમે બે હેન્ડલિંગ કરીએ। શું કહેશો? તમને જે તકલીફ હમણાં પડી રહી છે, જે તમને સમાચાર મળ્યા, તો શું તકલીફ? હું તો અમે ખુદ સદમામાં છે કે ભાઈ અમારું આ ખોટી રીતે નામ ભગવાઈ ચાલ્યું। આજુબાજુના સમાજમાં પણ અમારી તો ખોટી વાતો થાય કે ભાઈ આવી રીતે મીડિયા કેમ આવે।